સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે મંગળવાર, તો બધાને મારા જય શ્રી ગણેશ. આજે આપણે શ્રી સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. શ્રી ગણેશ સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવાથી શું શું ફાયદા થાય છે તે સાંભળીએ. તો સંકટનાશક સ્તોત્રનો પાઠ જો દરરોજ કરવામાં આવે તો ગણપતિ દાદા આપણા સર્વે સંકટો હરે છે અને સુખમય અને શાંતિમય જીવન પ્રાપ્ત થાય છે. જો નિત્ય આ પાઠ કરવામાં આવે તો એ ઉત્તમ છે, પરંતુ જો નિત્ય ના કરી શકીએ તો મંગળવારના રોજ અઠવાડિયામાં એકવાર દરેક મંગળવારે તો સવારે દીવાબત્તી કરીએ ત્યારે પૂજાપાઠ વખતે અને સાંજે સંધ્યા સમયે પૂજાપાઠ કરી અને દીવાબત્તી કરી અને કરવો જોઈએ. તો ચાલો હવે આપણે સંકટનાશક સ્તોત્રનો પાઠ કરીએ. તો તમે બધા પણ મારી સાથે ગણેશ સંકટનાશક સ્તોત્રનો પાઠ પઠન કરજો. શ્રી ગણેશાય નમઃ. પ્રણયમ શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરેણમ નિત્યમાયુ કામાર્થસિદ્ધયે. પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્રં ચતુર્થકમ લંબોદરં પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજં ચ તૃણવર્ણં તથાષ્ટકમ નવમ ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ એકાદશ ગણપતિ દ્વાદશે તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યાન પઠે નર ન ચ વિઘ્નભયં સર્વસિદ્ધિં કરં પ્રભમ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપે ગણપતિ સ્તોત્રમ ષડભીમાશય ફલમ લભતે સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયે. અષ્ટભ્યો બ્રાહ્મણેષ્ય લિખિત્વાય સમર્પય તત્સ્ય વિદ્યાભય સર્વા ગણેશસ્ય પ્રસાદતમ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશક સ્તોત્રમ પાઠમ સંપૂર્ણમ. શ્રી ગણેશાય નમઃ. બોલો ગણપતિ બાપાની જય, સહિત રિદ્ધિ સિદ્ધિ માતની જય. તો અહીંયા આપણો ગણેશનાશક સંકટનાશક સ્તોત્ર સંપૂર્ણ થાય છે. તો સર્વએ અવશ્ય મંગળવારે તો સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો જ, જેનાથીને આપણા ગણપતિ બાપા હરેક સંકટો દૂર કરે છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ.